કારીગર લાગે હું તો કારીગર છું. હા હું તો કારીગર જબર છું. એટલા તો તું તો જબર દવા પીવાય છે ના અરે હા તું તો ના કીધું આ તો જો કે આ ફોટિયાની દશા બે હાથ દીધી છે. હા શા ફોટ્યું તો પગ ભાગશો ને તમે પ્રકાશ તો હાલ જયપુર છે સેવા કોણ કરશે આપણા ખાસ મિત્ર મળી ગયા છે. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. આજ તમારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 8 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પપ્પાનું જો વહેલા બેસી ગયા છે બધા ચા બા પીને તાપવા માટે અત્યારે જોવો છે. પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પા તો જો સળગાઈ દીધું છે તાપવા માટે બેસી ગયા છે. મેશ્યુ એ મેશ્યુ રાધે રાધે કરો હડો રાધે રાધે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કેજે બેટા. ગુડ મોર્નિંગ કેજે. વહેલા છો કોણ મગજ છે હા રાધે કરી દેતા. રાધે કરી દેડો રાધે રાધે કરી દેતા. નહીં કરું રાધે કરી રાતી તો મંડોની ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાતી કરતી હતી કરજે બેટા. જય જય કરજે. જય જય કરજે લી. અત્યારે મૂડ નહીં જો બરોબર નહીં કહો મમ્મી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બા પી લીધો હવ કમ્પ્લીટ. ચા બા પી લીધો કમ્પ્લીટ. ગાય બાર ધોઈ નાખી રેડી. ગાય દોઈ નાખી છે. ખોણ મેલવું છે. તે ખોણ મૂકી દો હજી કોની વાટ જોઈ રહ્યો ખોણ મેલવું છે ને અમે મેલ દઈએ. તાર મૂકી દો તો જો મમ્મીને જો ખોણ મૂકવા માટે અને જો ઓ પેલા રાધે રાધે તો કરી દો. રાધે કરી દે થોડું. રાધે કરાડો. રાધે કરી દે. રાધે કરી દે. હા એમ જો આ સાઈડ બા બેસી ગયો છે ચા પીવા માટે. ચા બા પી રહ્યો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો બા તો ગઈ ચા બા પીન અને એ બેસી ગયો છે. નહીં ચા બા પી લીધો કે અને આનું લગાઈ છે થેલું સૃષ્ટિનું છે રમે કહો તો બની તો દીધી છે ને આપણે નીકળવાનું છે દૂધ ભરાવા જવા માટે. તો જો આ સાઈડ તો સંગીતા બાપી બેસી ગયો છે વહેલા જો વહેલા સંગીતા બાપી બેસી ગયો છે બધું. ગુડ મોર્નિંગ. તો જો આ સાઈડ સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પ્રેન્ક કરે તો પ્રેન્ક પ્રકાશ સાથે પ્રેન્ક હે મેશુ અરે ત્રિશુ રાધે કરો હડો રાધે કરી દો હડો રાધે કરી દો રાધે કરી દો રાધે કરો રાધે રાધે કરો હડો રાધે રાધે લે રાધે રાધે કરો હડો રાધે રાધે કરો હડો રાધે રાધે કરો રાધે 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 હા તારે નહીં કરે તો ચલો દૂધ ભરવા માટે જઈએ આપણે. તો આપણે આવી ગયા છીએ અત્યારે ખેતરમાં. તો આપણે તો વહેલા ખેતરમાં આવી ગયા છીએ અને વખત તો મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી બધું આવ્યા છે ચાર અડવા માટે અને આપણે આવી ગયા છીએ એક કોલે. તો જી અવિયોના પહાડ અને ગઈ છે ને મોલ હોય વધારે ઉડે. તો આપણે ચલો એકડ જઈએ ફટોફટ જેટલી સાર વાટી જઈને જોઈએ ફટોફટ ઉપાડીને એક કામ નાખીને જેટલા માટે આપણે તો આવી ગયા છીએ ખેતરમાં. નકન પડે છે પતંગ તો આપણે જતા લેતા જઈએ પણ છે ને ગાઈઝ હું હાલ જ જોયું ને એવું ઘણા દિવસથી જોઈએ છીએ અને એવું આપણે કોમ કરીએ છીએ કે દોરી બોરી અથવા ગમે તે ગૂંચ પડેલી દોરી પડી હોય ને તો એનું મારી નમ્ર વિનંતી છે બધાને બધા કોમ કરે જ છે રહ્યું તો સારું કોમ છે કારણ કે કોઈ પક્ષીના પગમાં ના આવે કોઈ જાનવરના પગમાં ના આવે એટલા માટે દોરી બોરી પડી હોય તો ગૂંચલું વાળી અને બાળી કૂટજો એટલે છે ને કોઈ પ્રકારનો ભય રહ્યો નહીં. તો દોરીના કારણે ઘણા પક્ષીઓના જીવ પણ જોખમમાં જતા હોય છે અને આપણે ખેતરમાં આવ્યા છીએ. મમ્મીને ત્યાં સારવાર હતો પણ આપણે ખાલી એરંડા જોવા માટે આમાં ગયા છીએ કારણ કે 3-4 દિવસે ખેતરમાં આવ્યા એટલે કીધું લાવો એરંડા બાજુ ઓટો મારતા આવીએ. તો આપણે તો એરંડા જોવા માટે આવી ગયા છીએ આ સાઈડ. તો જો આ તો બધા હુકાઈ ગયા એરંડા જો ઉતારીને નાખ્યા હતી અને આ જોવા માટે આવ્યા હતા. જો મસ્ત થઈ ગયા છે હવે કમ્પ્લીટ. તો આપણે જે મમ્મીઓના પહાણા ઉછાડો તો કાંઈ જો મમ્મી તો મકમ બેસી છે શાંતિથી અને મફળીઓ ખાય છે. મફળિયા તો રવિવાર છે પણ પતંગ લાવ્યો તો હું મને જળ્યો એટલે લાવ્યો હું એક પતંગ તો હોય શોખ પડે તો હું દોરી હમણાં ખેંચી લીધી બધી એ દોરી બધી હું એ ખેંચી લીધી લેડો 4 થઈ હતી જોવા તે પોટલા બધી નાખ્યા મમ્મી હવે તો એ દોરી વગર તો ના ઉડે લે ખેડો અને પેલો પાથરો કરવા વાટીને મેં કે તે બધે તે બજી ના એમ જગાડો પોટલું ઉપાડી લે આમ જવા દઈએ. તેજલ ભાભી ખેડો બેઠો જો શાંતિથી હા કુવા ઉપર ઘેર નાખીને આવે બાઇક લઈને તો નાખતા જ લેવાય ફટ લઈને ફટ બાઇક હોય એટલે આમ રાગ થોડું જાય. બાઇક તો મારા હાથમાં હોય તો ફટ લઈને ફટ હાડો. હા મમ્મી ઉતરાણું લીધી એક પતંગ સગાવે
અરે ઉતરવાનું ઉલી જાય તું પતંગ ઉડાડું છું જો ઉત્તરાયણના દાડા ના શકાય ને આમ પતંગ શકાય એ હવે ફાડી નાખ્યો કોતે આવડે ના તો હું ખોટો પતંગ સગાવતો લાજો હું સગાવું ઉતરવાના દાડા નહીં સગાયો એક પણ આમ ઉત્તરાયણ જતી રહી ચાલે બળધ્યા પાહન સહ એ હય શિખર શેમાં પતંગ સગાવું આવ્યો તો વાયરો તો કમ્પ્લીટ છે પતંગ સગા પેલો દોરી દી જાય તો હવે ફરી જશે પણ વાયરો રેડી છે વાયરો તો શું રેડી જો આ કમ્પ્લીટ નહીં સગાવતા જ નહીં આવડતું અરે હું સગાવતા હું પતંગ અને મમ્મી આરા ટાઈમ સર આવી ગયો તો પમદા કમ્પ્લીટ આવી ગયો તો વેલા આવી ગયો ને એમ બરોબર તો રેડી એટલી કરતો મજ ખળાઈએ જ કપામાં ઓહો કદી પતંગ સગાયો હોય તો ખબર હોય કે કદી સગાયો છે લૂંટણીઓ અમે તો પતંગ લૂંટવાય જતા હતા ને એક વાર ફોન પાડી નાખ્યો તે પતંગમાં 5 રૂપિયાના પતંગમાં ફોન નો પાડી નાખે એટલે હું કઈ લૂંટવાનો ધંધો ના કહેવાય લૂંટવાનો ધંધો છે એવો કહેવાય વગણ હા ફોન પહાડ પતંગ તો આવે છે ભેગો થવા ભેગો થવા હમણાં એના કરતા મને ઉડાડી મેલ છે આ તો ભેગો થવા આવતો છે એના કરતા મમ્મીને હું લાવ્યો તો હું તવે લાવ્યો એ તો મુઈ પણ જળ્યો તો મને જળ્યો તો મને મમ્મી આ તો પાછા પગે પડતા પડતા મારા ઉપર પડી તો પગ ભાગી નાખી ને મમ્મી તાણ મારા પગ વાજ નાખી તાણ પતંગ ઉડાડતા ઓ બેહી જવાનું તો હું નહીં મમ્મી બેહી જવાનું શું કી કઈ આવું હું હઈ મમ્મી મુકાવા દેજો લાવ હું સગાવું પણ સતોરા પતંગ તે પતંગ તો કાઢી જ મેળવાનો છો મેં ના આ તો લઈ જવાનો સગાવા ઘેર વાળી હું લઈ જાઉં છું નહીં મમ્મી અમુક ઘેર લઈ જવાનું હા તાણ ઘેર લઈ જઈને હું કરવું ઘેર લઈ જઈને અમુક ઘેર કેટલા પડ્યા છે હા એમ ના સગવા હવે લાવવા મળે તું જો એકણ તો સાર લઈને તો હજી ઘેર આવ્યા છીએ અને આવતા વેશ એકણ તો જો બોર ખાવા માટે જ મંડાઈ ગયો બધો પાછો એક નહીં બધો બોર ખાવા જો આ સાઈડ મમ્મી ઓહો હું કરો નાટક કરો તો ભય પડશો ને પગ ભાગશો ને તમે પ્રકાશ તો હાલ જયપુર છે સેવા કોણ કરશે પાછા આવશે ઘેર અમે જ કરશું પણ હાલ તો થોડી જ કરશું ના સેવા તો કરશું તે તાર ખાલી પગ એક વખત ભાગી દો સેવા કોણ કરે તો જોઈએ બાતો જેવા થાય તાર બાદે અલ્લાહ સેવા કોણ કરે બાપ એ તો વળી આવી જવાનું પેલી ગાલી લઈ લેવાની તે એ લઈને હું લડીએ જવાનું અહીં તો પેલા એની સેવા કરવી પછી રે વિચારો ગાયન તો પસ્તો એ રે કોઈ એના હાથમાં નહીં રે તો આ સાઈડ તો તેજલ ભાભી તો હું સાર નાખવાનું ચાલુ કરશું અને આ સાઈડ સંગીતા ભાભી આવી ત્રિશ્યો હા તઈ જો કોણ ફરવા જઈએ તો સૃષ્ટિને બે હા હું ના શું નતો ને બેટા જોતો હા મેં શું આવી જશે જો ઊંઘી ઉઠી મેશું ઊંઘી ઉઠી તું એ આમાં તું છે ઊંઘી ઉઠી ઓ બોર ખાવામાં જ પડે છે એટલો બધો રસ લાગી ગયો ને બધાને કે હા જેના હાથમાં જોવી એના હાથમાં બોર જેના હાથમાં જોવી એના હાથમાં બોર બોર તો ખાવા જ પડે કાંઈ ફટોફટ નાખી દો બધા ઢોરાનું સાર પહેલાં નાખી દો મેન વજન ખેંચી લાવે છે એનું કારણ કે એકો જ ખેંચી લાવો ને મમ્મી તો કોઈની તાકાત નહીં કે એકો ખેંચી લાવો શું કેવું તો ચલો મમ્મીને આવું ઓહો એ પોટો મમ્મી હે ને ઉપર જઈ હા ભારે પોટલો છે ને ભાઈ એ વ્યવહાર કરી લઈ જવું પડશે શિખર તેજલ ભાભી પકડજો જોઈએ ટેસ્ટ તો કરી જાય તો લઈ જઈએ ને ખબર મિલતી એટલે સૃષ્ટિ આગ્રજી જવા દો ટીટીટ મમ્મી દોડીએ નહીં એકથી નહીં મમ્મી જવા દે કમ્પ્લીટ આટલા એને છૂટી ગયો જો મમ્મી વાતાવરણ બગાડી નહીં આપતું તો કઈ વાતાવરણ છે ને થોડું ચેન્જ થયું છે મને એવું લાગે છે કે વરસાદ આવવાની શક્યતા છે નહીં કઈ વરસાદ થયો નહીં કઈ વાતાવરણ આખું બદલ્યું છે તો ચલો મમ્મી તો કઈ જવું ઢોરણ સાર નાખવાનું ચાલુ કરે છે લીલી આ સાઈડ મમ્મી નાખે છે પેલી સાઈડ તેજલ ભાભી અને આ સાઈડ સંગીતા ભાભી નાખો ત્રણે જણો મંડાઈ ગયો છે કઈ સાર નાખવા માટે પછી ગાડી તો જોઈએ હા શિવા શાંતિથી બેઠા છે અરે તું કા શિવા બેઠા છે શું કરી શેમ કોઈ ખાવા પીવાનું ના બનાવી થોડું ઘણું નાસ્તા જેવું રાખ્યું હતું જો આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને તૈયાર આપણે જઈ રહ્યા છીએ થોડા બહાર તો પેલા બતાવી દઈએ બધો શું કરે છે આપણે નહીં ફ્રેશ થઈ ગયા જો
આ સાઈડ તો સંગીતા બી બેસી જશે રોટલા કરવા માટે જુઓ તો ઘઉંનો લોટ બોટ બધી દીધો છે અને આ સાઈડ રોટલા કરવા માટે બેસી ગયો છે તો બધી સળાઈ દીધી શું કહેવું તો ચલો મોડું થઈ ગયું છે આ સાઈડ તો જો ખુરશી તો પર બનાવી છે હા ફેન્સિંગ ખુરશી લાગે હા આવી ખુરશી ફેન્સિંગ અને શેદાજી શું છે પાણી કાઢવા તે પાણી ભરવા માટે તૈયાર તો થઈ જાઓ તૈયાર જ છીએ પણ પાણી શું તૈયાર તો લાગતો ને આવ્યો વાઘ વગડાનો વિફરેલો વાઘ આવ્યો હા એ લોટો લે લોટો લઈ લે કે લોટો લઈ લે લોટા પાણી નહીં નવા છે તો જો આ સાઈડ તો પાણી આવી ગયું છે અને તેજલ ભાભી તો આવી ગયો છે પાણી ભરવા માટે અને મસ્ત મજાનું વાતાવરણ છે જો આ સાઈડ પાણી ભરવા માટે આવી ગયું નહીં વાળો તો જલ્દી પર અને લાઇટ જવાની તૈયારી જ નહીં કોણ તો લાઇટ જવાની તૈયારી છે ને તો પાણી ભરવા માટે આવી ગયું છે મમ્મી હજો પાણી ભરવા ફટોફટ ભરાઈ જાય તો કઈ ચલો આપણે છ જઈએ છીએ આપણા વ્લોગમાં બન્યા રહેજો આપણે બહુ સારી જગ્યાએ જઈ રહ્યા છીએ તો અહીંયા પહેલી વાત તો જુઓ તો કઈ બહુ છે ને આપણા ખાસ મિત્ર મળી ગયા છે દિલીપસિંહ વાઘેલા તો જો આ સાઈડ મળી ગયા છે આપણા દિલીપસિંહ વાઘેલા અને વિકે ઠાકોર દિલીપસિંહ હા આપણે તો ઘેર આવી ગયા છીએ હવે આપણી ડ્યુટી ચાલુ થયો એટલે કે આપણે જવું આજે લેબડો પાડવા માટે ત્યારે થોડું ખાઈ લીધું છે અને જઈએ છીએ લેબડો પાડવા માટે તો જો આ સાઈડ તો બહાર આવી ગયા મારા મમ્મીની શોખન જોતા હા શોખન શોખન હોય મને નહીં ખબર હા ખબર નહીં એટલે તો તને પૂછ્યું મને ખબર નહીં ના ચાત નહીં પીવું હું તો ખાધું હાલ થોડું તો કઈ ચલો આપણે જઈએ છીએ એવું લેબડો પડવા માટે ને આ સાઈડ જો સંગીતા ભાભી કોમ કરે છે સોણ ભરવાનું સોણ ભરી છે બધું હું કોમ આમ તો પટી જ ગયું કે બાણ નાખવાનો શું કામ તો ચલો સંગીતા ભાભી જઈએ સૌ બાણ લેવા માટે અને સૃષ્ટિને વાકર રમું છું ત્રિશુ વાકર રમું અલે ટીશુ ટીશા અરે તો ચલો આપણે જઈએ છીએ લેબડો પાડવા માટે ફટોફટ ગાડી લેબડો પાડી દઈએ કારણ કે હજી ઢોર દોવાનું ચાલુ કરવાનું છે એટલા માટે અને તઈ છોકરાને સારો વાળવા જયો તો શું કરવા જયો હા સારે લેવા ગયો લીલી તો લાયા ને હુકી લઈને આવ્યો ગોટા એ હુકી હતા પાથરા કે બદલાય મફત ના તો શું કરો નહીં રેલ લાવલી હા રેલ લાવલી મફત ના પાથરા લાયા છે સારું કે રેલ્લો ખાવ એ વાત સાચી હું લેબડો પાડીને આવ્યો તાનું હું તો એ લેબડો કરતો તો લેબડો ખંચેરી નાખ્યો હતો સાર કરી આમ છેલ્લા દાડા ચાલશે કે 4-5 દાડા ચાલશે પછી પૂરો એમ પેલા ખેતરમાં વવાઈ જાય એટલે પાડી દઈએ કે નહીં ભાઈ એટલે ગોવાય ના કે તો ગાય અમે છે ને ગાયો દોવાનું ચાલુ કરીએ છીએ આ સાઈડ મમ્મી એવું ગાયનું બધો છે એટલે કે ઓ તું તો હા પોટીઓ લઈને બેસી હા આ તો જો કે આ ફોટિયાની દશા બે હાથ દીધી છે હા ચા ફોટ્યું તો બેસને માથું ગાલી ફાડી નાખ્યું છે તે અસલ આ હોજી ગાડું બાપડો ટાઢે મળે છે એવું છે તાને રસમ કહેતો ને એક હું ટાઢે મારું એ તો નાખી બાપડો એ તો હુકી એ તો કોઈ નાખી નહીં તાણ આપણને ખબર હોય તો બધી પડે તો જો હોય તો ફોટીઓ વધવા માટે બેસી છે મમ્મી તો અને ફોટીયાને તો ગાઈ દે જો દશા તો બેહાન નાખી તો બેહને તો તાણ હાડી માથું ગાલી અને બેસને
શાપ ફાડી ફાડી નાખ્યું અને તું તો જબર સીવું છે તાના હું તો જબર સીલું છું તું તો કારીગર લાગે છે તાને હું તો કારીગર છું હા હું તો કારીગર જબર છું એટલા તો કે તું તો જબર સીલું છે તાને ના હોયો કે ના દોયડી કે હોયો કે ના દોયડો કે હાથેથી સીવું છે ને તું તો તાને જો અસલ થઈ ગયું કે મારું આ સરસ થઈ ગયું કે સરસ થઈ ગયું એટલે તો કહું છું કે તું જબર સીલું છે સરસ થઈ ગયું ગાયો દોવાઈ ખોણ નહીં મૂકવાનું આમ ખોણ મેલી દઈએ ને પેલા સરસ પોટિયું બચ દો હે પછી સરસ મજાનું ખોણ મૂકી દો ખોણ એમ કાલનો તારો હેડ એટલું છે હવે કાલનો દાડો એટલે કાલ તો હું લાવી લે આજે જો તો પણ બંધ હતું એટલે બસ ઘણી વાર ઉભો રહ્યો પણ ના મળ્યું એટલે બસ થઈ રહ્યો આજ જ પણ થોડું થોડું મેલ્યું એક કીધું એટલે ચાલશે નહીં એક ચાલશે લેડો હું ખોણ મૂકવાનું છે એટલે ખોણ મૂકવાનું અસલ થઈ ગયું કે અસલ થઈ જબર સિલાઈ કામ કરો છો તાને ફોટીઓનું સિલાઈ કામ ગોદડાનું સિલાઈ કામ બધું જબર જાય નહીં ગોદરો એમ કરવો છે મારા આમ થોડા દાડા ઉનાળાની તૈયારી છે નહીં હા ઉનાળામાં મમ્મી એમ છેલ્લા દાડા બાકી રહે મારા ના તો થોડી વાર છે. તો ઠંડી તો જોર બૂમ પડાવે છે ને હાલ તો ઠંડી તો આમ તો ઓછી થઈ જઈ આમ થોડી ઓછી આજે કાલે ઓછી હતી આજે થોડી ઓછી લાગે નહીં ભાઈ હા એમાં પપ્પા છે એ ફતેપુરા ગયા છે છાન ના જાય બપોરાના ખાઈ પીને હં. છાન ના જાય હં. તો જલ્દી ખાવાનું બનાવતા હમણાં આવશે તરત ગયા છે નાઈને તરત નહીં ધોઈને ફ્રેશ થઈને નહીં તો ચલો મમ્મી એવું જ ખોણ મૂકવા માટે જો આ સાઈડ તો બાન તેજલ ભાભી બી હવે કોમકાજ ચાલુ કરી દીધું છે આ સાઈડ તો વાલોળ્યો લાવ્યા છે ને રીંગણ ઓહો હો પાપેડ્યો છે ને આ તો વાલોળ્યો નહીં આ તો પાપેડ્યો છે વાલોળ્યો છે પણ ઓમાંથી આ તો મારી ફેવરેટ છે આટલી વસ્તુ તો મારી ફેવરેટ છે દોણા કીધા એટલે વાત પતી છે ઓછા ભાવ ઓ બા દોણા ખાવાની શી મજા આવે દોણો વાળો ઘેર નહીં બાકી તમારા ભાગમાં વાલોળે ના આવે કે પાપેડે ના આવે શું કેવું બા પાપડે કે મેલજો મારા ઓલે એમ કહેતા તમારું ઓલે વાઈન મેકી છે કે તૈયાર આવશે એટલે કે તૈયાર થઈ જશે મને કે ફતેપુરા તો લાવતી જ ના હાલ તો કે હું આવું ફતેપુરા છે ઓ તો સ્પેશિયલ લેવા જઈએ હેડો કાલે પાપેડો તો મને એક નંબર ભાવે છે શું થયું મેશું શું થયું ભાઈ હા આ મેશું રોવો છે લઈ લેજો હું જ બેટા હું જ માસી તો ચલો આ સાઈડ તો પાપેડો ફોલું છે આપણે આવું દૂધ ભરાવા જવા માટે નીકળશું તો ચલો તો જો આ સાઈડ તો ત્રિશુનું દવા પીવા ત્રિશુ દવા પીવાય ને ભાઈ તારે દવા પીવાય છે ના અરે હા તું તો ના કીધી ના કીધી પણ તાર મમ્મી તને જોરે જોરે પાહ અરે ડાયો છે આજે અરે આ ડાયો પી ગયો આજે તો જો મેશું ત્રિશુ તો દવા બવા પીવા છે તો ચલો આપણે તો દૂધ ભરાવા માટે નીકળી છે તો કઈ જો એકન તો પપ્પા બેસી ગયા છે ખાવા માટે ને મમ્મી તો ખાવા નહીં મમ્મી તો જો પપ્પા બેસી ગયા છે ખાવા માટે તો ચલો આપણે ગઈ ખાઈ લઈએ પપ્પાને બે જણા બહાર બેસીને ચૂલા નહીં પપ્પા